વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને બેવડી ઋતુનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરના કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, કારણ કે જે અરબી સમુદ્ર તરફથી જે ભેજ આવતો હોવાના કારણે શહેરમાં જે સવારનું જે વાતાવરણ હોય છે તે ધૂંધળું દેખાતું હોય છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતો હોય છે। જો કે 5મી ફેબ્રુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને એને જ લઈને સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોર બાદ ગરમીનો અહેસાસ થતો હોય છે। પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7મી તારીખ પછી ફરી એક વખત ઠંડીનો જે માહોલ છે તે જોવા મળશે। પરંતુ હાલ અત્યારે જે લઘુત્તમ જે તાપમાન છે તે યથાવત રહેવાની શક્યતા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।